હેલો હાજરીમાં ધાન દેજો સગન મગન લાકડું કે તારા બાપ ના લગન સાજા બાપુ લેવાનું બસ આ માડું ગોલું બોલું એચર ગોલું બોલું યસર એચર સિંટુ મિંટુ યસર મોટું બચલું યસર પૂરો તુરો યસર પૂરો જીવ તો બેઠો કાળો એ કાળો કેમ મળ્યો હારો ગામ તો ચોખ્ખું થાય હેલો લેશન લેવો મને દે ને આઈ તો બધું કેમ લેશન નચ્યું લાઈટ નહોતી બધી વગર ના ખાઈ ને બાગસ નહોતું તો મંદિરિયામાં લઈ આવાય ને લાયો નહોતો મોટર સાયકલ લાઈ ને ખાઈ ને તાર બાપ તને એક વાર તો કીધું લાઈટ નહોતી મારે આમ જ દેવું પડશે તો દાખવો આવશે તો લાય ને મને દે ને હા દે ને આ ડેલ પીડો ડેલ મને દે ને મારું હતું મંજી તો છે મિશ્રી આપણે નથી કરો એ ભલે કરતી કારવા હાલો મેં કઈ લેશન આપ્યું તું લાવ થા કર જાતો તો આલો પંખો ચાલુ કરી આઈ તો ના આવતી સાઈડના બાપ બોલ હાલો મેં કઈ કવિતા બાકી કરવાની કીધી છે થઈ ગઈ હા હાલ પૂરા કવિતા એકડ એક બગડ બે પાપડ છે કો પાપડ ગાજ ચોપડી માં વાંચો ચોપડી માં કવિતા જેઠાલાલની બબીતા એ કાળો કાળો ચાંદની માળો માળો મહિંદુ પરીક્ષા મિંદુ એમ કવિતા ગાવાની હોય હાલ કાળો ઉભો થા કવિતા બોલ રોટલો ફૂલની તાવડી ચૂતાની સગમ ગોમ પડે રે સગી વાટડી પડે રે એમ ગાવાની હોય તો જાતો હાલ સગન મગન લાકડા કવિતા ગા લેશન માં લાડવો સરની ઘરે માડવો વડવો પર કેરી જરની હો બે એમ ગાવાની હોય સાહેબ જે બોલ હોય ને તે બધાય આવડાવો મીના હાલો તમને હું એક પ્રશ્ન પૂછું એનો તમારો જવાબ દેવાનો છે હાલ પૂરા ઉભો થા સૌથી મોટો વાર કયો છે જમણવાર જમવામાં ધ્યાન છે ભણવામાં તો ધ્યાન જ ન અલા ડેલ પીડો નમસ્તે સાહેબ નમસ્તે બધા એક સાથે ઊભા થશે એક સાવધાન વિશ્રામ વગે વિશ્રામ પછી આ બધા તો પકડશે પછી આ પછી આ યત કાય તો આન પછી બધા એક નાઈ સાથે પદ્માસન કરશે દર વખતે આપશે ભાઈ એક પેલા આવડતું બા ये क्या બધા એક સાથે ઊભા થશે કમાન્ડે ચાલો કમાન્ડે આગળ પાછળ કરશે तो आके हुए કે બરાબર છે તેને આવડતું ન લઈ જાઓ બધા એક સાથે હલાસન કરશે બનાથી નું આવે આખું કરવા દીધું તેને આવડતું
આવડતું ન મને આવડે ઓ એ બોલો તો ના આને આવડી ગયું એમ હું હવે હાલો આપણી નિશાળમાં ઇન્ફેક્શન વાળા આવવાના છે તો જે સવાલ પૂછે એના જવાબ આપજો વાંધો નહીં હું ઓલી રૂમમાં જાઉં છું હવે આવશે બાંધો રહ્યો છે હાલો અમે ગાંધીનગરથી આવી છે તમારા સાહેબ તમને કેવી રીતે શિક્ષણ પૂરું પાડે છે એના સવાલ જવાબ પૂછ્યું હાલો ટટા થઈ જાઓ હાલ તું ઊભો થા તારું નામ શું મારું નામ દભો કાળું હતું ને શિવનું ધનુષ કોએ ભાંગ્યું તું હું તાર ભણવાનો હતો બે દી ભણવાનો હતો કે બેહી જા હું તો બે દી ભણવાનો હતી હાલ ઊભો થા તારું નામ શું મનો શિવનું ધનુષ કોણે ભાંગ્યું તું સાહેબ મારથી બોર્ડમાં લખવાનો શોખ ન ભાંગતો શિવનું ધનુષ ક્યાંથી ભાંગે કાંઈ વાંધો નહીં બેહી જા તમારા શિક્ષક ક્યાં છે તમારા વિદ્યાર્થીને કાંઈ નથી આવડતું તો તમે કરો છો શું ભણાવું તો સૌ તમારા બાળકોને કઈ નથી આવડતા તમે શું ભણાવો છો શિવનું ધનુષ કોણે ભાંગ્યું ભણાવું તો સૌ એ કેટલું હોય હા એના બાપે મારી પાસે ભણેલા છે ઈ હુવાળા એનથી ક્યાંથી શિવનું ધનુષ ભાંગે હા તમારા આચાર્યને બોલો જો એવા તમારા વિદ્યાર્થીઓને કાંઈ નથી આવડતું તમારા છોકરાને કાંઈ નથી આવડતું શિવનું ધનુષ કોણે ભાંગ્યું તો તમે કરો હું તો એ વિચારું મારી નિશાળમાં શિવનું ધનુષ લાવ્યું કોણ ઈ તમને નથી ખબર તો નથી ખબર તો તમારા સરપંચ ક્યાં છે જો આવ્યા તમારા વિદ્યાર્થીને કાંઈ નથી આવડતું તમારા શિક્ષકને કાંઈ નથી આવડતું તમારા આચાર્યને તમે કરો છો શું એ બધી વાત પડતી મૂકો પેલા 10,000 નું બનેલ ખિસ્સામાં નાખો આ એના આ વાત છે ને અમારા ગામની બહાર ન જાય જાય ઉઈ થાય તે અમારા ગામમાં કઈ છોકરી દેતું ન આ 5,000 રાખો આ હે ને શિવનો ધનુષના કટકા મળે કેજો વાડીએ દાટી આવશે હા